નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ BA આપણે બીજો પાઠ હાલે છે ધંધાકીય સેવાઓ 1. એમાં આપણે આની પહેલાંના પીરિયડમાં વીમાના જે પ્રકારો છે એ ભણ્યા. આજે આપણે ભારતીય વીમા કંપનીની ભારતની અંદર ક્યારે શરૂઆત થઈ, ત્યારબાદ LICની ક્યારે સ્થાપના થઈ, વીમાના નિયંત્રણ માટે IRD એટલે જેને આપણે IRDA તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના, તેનું કાર્ય શું છે એની આજે ચર્ચા કરવાની છે. પ્રશ્ન આપણો એવો છે કે વીમાની શરૂઆત ભારતમાં અથવા વીમાનું ખાનગીકરણ સમજાવો. બરાબર, પ્રશ્ન ન લખતા પોઈન્ટ સ્વરૂપે લખો તો કોઈ વાંધો નથી. એટલે આપણે પ્રશ્ન નથી લખતા, પોઈન્ટ સ્વરૂપે, કારણ કે સિંગલ એક માર્કના પ્રશ્ન છે એટલે પ્રશ્ન આખો લખવાની જરૂર નથી. પોઈન્ટ તરીકે ટાંકી દેજો સ્ટેપ બાય સ્ટેપ, એટલે આરામથી આપણે યાદ રહીએ. તો પહેલાં ભારતની અંદર વાત કરીએ તો વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. એટલે ભારતમાં પહેલાં વીમો જ્યારે શરૂઆત થઈ એ ખાનગી માણસો અથવા ખાનગી પેઢીઓ દ્વારા એનું સંચાલન કરવામાં આવતું. એના પોતાના નિયમો હતા, એટલે વીમા ઉપર સરકારનો કોઈ હસ્તક્ષેપ હતો નહીં. અને ભારતમાં અંગ્રેજોના શાસન સમય દરમિયાન વીમાની શરૂઆત થઈ હતી. ન્યાય ખાનગી સંસ્થાઓ જ કરતી. પછી ધીમે ધીમે ભારત 1947 પછી આઝાદ થયું, આપને ખબર છે. 1947માં પછી ધીમે ધીમે ક્રમશઃ વીમાની જે પેઢીઓ હતી એનું કાર્ય કરતી હતી. પછી સરકારે 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટહુકમ બહાર પાડી અને જીવન વીમાના જે વીમો ઉતરાવતા વ્યક્તિઓ હતા, સંસ્થાઓ હતી, એનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. એટલે સરકારે પોતાના હસ્તક લઈ લીધું. ક્યારે? 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ બહાર પાડી અને જીવન વીમાની હું વાત કરું છું, એનું જે ધંધો હતો એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને LIC ભારતીય જીવન વીમા નિગમ એની સ્થાપના થઈ, જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. તેની સ્થાપના કરવામાં આવી, જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ. એ કંપનીની સ્થાપના થઈ. ક્યારે? 19મી જાન્યુઆરી 1956ના રોજ ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. ઓકે. પછી સરકારે 1 જાન્યુઆરી 1973થી સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. એટલે બધી જે વીમા કંપની હતી, જે માલ મિલકતને એને લગતા વીમા, એનું પણ રાષ્ટ્રીયકરણ થઈ ગયું. ક્યારે? 1 જાન્યુઆરી 1973. ઓકે મિત્રો, અહીંયા 3 કે 4 પોઈન્ટ થયા. પહેલો જ પ્રશ્ન આપણે વાત કરીએ તો ભારતમાં વીમાની શરૂઆત કયા ક્ષેત્રથી થઈ? તો કે ખાનગી ક્ષેત્રથી. LICની સ્થાપના ક્યારે થઈ? તો કે 19મી જાન્યુઆરી 1956ના રોજ. LICનું પૂરું નામ તો કે ગુજરાતીમાં કહેવાય ભારતીય જીવન વીમા નિગમ. ઇંગ્લિશની વાત કરીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ જીવન વીમાના ધંધાની વાત છે. ત્યારબાદ 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય જે વીમા કંપની હતું એનું શું કરી નાખવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. એટલે 1973થી બધી વીમા કંપનીઓ છે હવે કોના હસ્તક આવી ગઈ? સરકાર હસ્તક. જ્યારે જીવન વીમો છે એ ક્યારે? તો કે 1956. એટલે 1956થી 1973ના સમયગાળા દરમિયાન ખાનગી કંપનીઓ હતી જે માલ મિલકત કે નિર્જીવ વસ્તુનો વીમો લેતી. 73 પછી ક્યારે? 1 જાન્યુઆરી 1973 પછી બધી વીમા કંપનીઓ કોના હસ્તક વહી ગઈ? તો કે સરકાર હસ્તક. ઓકે. પછી વીમા કંપનીની અથવા વીમા ઉપર નજર રાખવા માટે સરકારે વ્યવસ્થિત IRDAની સ્થાપના કરી, જેને IRD કહી અને જેને આપણે IRDA તરીકે ઓળખીએ છીએ. જેનું પૂરું નામ ગુજરાતીની વાત કરીએ તો વીમા નિયમન અને વિકાસ સત્તા છે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ એનું અંગ્રેજી વર્ઝન છે. સ્થાપના ક્યારે થઈ? તો કે 1999. આ
વીમા કંપનીની સર્વોચ્ચ અને સ્વતંત્ર અથવા સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જેને પોતાના નિયમો છે. આ કંપનીએ ભારતમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે, જેને FDI કહીએ છીએ, FDI એનું ગુજરાતી થાય વિદેશી સીધું રોકાણ, અંગ્રેજીમાં કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે 1999માં સરકારે એમ કીધું કે વીમા કંપનીમાં 26% રકમ વિદેશી કંપનીઓ છે એ રોકી શકશે ભારતમાં. એટલે બીજા દેશની કંપનીઓ છે એને રોકાણ કરવું હોય ભારતીય વીમા કંપનીમાં તો આરામથી કરી શકે. 99ની આપણે વાત કરીએ, સ્થાપના થઈ ત્યાર પછીની તબક્કે 26%, પછી 2015માં આ જે FDIની મર્યાદા છે એ સરકારે વધારી નાખી અને કેટલી કરી નાખી? 49%થી વધુ. 49% કરવામાં, વધુ નહીં, મારી ભૂલ, 49% કરવામાં આવ્યું. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ભારતીય કંપનીમાં 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો એમાં 49 રૂપિયા છે વિદેશીઓ રોકી શકે. એટલે 51% મૂડી છે એ કેની થઈ જાય? આપણી ભારતીયની જે વીમા કંપનીઓ એની, અને 49% છે એ વિદેશીઓની થઈ જાય. એટલે સંચાલન ઉપર કેનો હસ્તક્ષેપ રહી? જે 51% વાળી મૂડી હોય એનો. એટલે ભારતીય કંપની છે એ પોતે સંચાલનમાં એક શાસન કરી શકે, વિદેશી કંપનીઓને સહયોગ આપી શકે. એટલે આ 49% વાળા છે એની બહુમતી નથી. બહુમતી કોની? તો કે 51% વાળા. એટલે ભારતીયો છે એનું સંચાલન આરામથી કરીએ. ઓકે મિત્રો, ફરી એકવારથી પાછા વીમા કંપનીની વાત કરી લઈ તો પ્રશ્ન સ્ટેપ બાય સ્ટેપ પૂછતો જાઓ અને જવાબે આપતો જાઓ કે ભારતમાં વીમા કંપનીની શરૂઆત કયા ક્ષેત્રથી થઈ? તો કે ખાનગી ક્ષેત્રથી. જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો કે 19મી જાન્યુઆરી 1956. રાષ્ટ્રીયકરણ કર્યા બાદ કઈ કંપનીની સ્થાપના થઈ? તો કે LIC, એને ગુજરાતીમાં કહેવાય ભારતીય જીવન વીમા નિગમ, અંગ્રેજીમાં કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ભારતમાં તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1 જાન્યુઆરી 1973થી. હવે બધા વીમાનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું, સરકાર હસ્તક વહી ગઈ. ત્યારબાદ વીમા માટે IRDAની સ્થાપના કરવામાં આવી. ક્યારે થઈ? તો કે 1999માં. IRDAનું પૂરું નામ શું છે? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને ગુજરાતીમાં કહેવાય વીમા નિયમન અને વિકાસ સત્તા. સ્થાપના 1999. આ કેવી સંસ્થા છે? સ્વાયત્ત સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે, સર્વોચ્ચ. એમાં વિદેશી રોકાણની વાત કરીએ તો વિદેશી રોકાણ એટલે એને કહેવાય FDI, જેને અંગ્રેજીમાં કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ગુજરાતીમાં કહેવાય વિદેશી સીધું રોકાણ. ત્યારે પ્રારંભિક તબક્કે કેટલું હતું? તો કે 26%. સરકારે ક્યારે વધારો કર્યો? તો કે 2015માં આ FDIનું રોકાણ કેટલા ટકા કરી નાખવામાં આવ્યું? તો કે 49%. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ પ્રશ્ન ભણ્યા. અંગ્રેજી વર્ઝન છે એ તમારી ચોપડીમાં મિત્રો આપેલું છે, આરામથી તમે એમાં લખી શકશો. વાંચી લઈએ આપણે એટલે ક્લિયર થતું જાય. પાના નંબર 15 ઉપર વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ. ભારતમાં બ્રિટિશ હુકુમતને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવતી હોવાથી 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમની એક હથુ ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. 1999માં વીમા નિયમન અને વીમા વિકાસ સત્તાની સ્થાપના થઈ, જેને આપણે IRDA તરીકે ઓળખીએ. એનું પૂરું નામ નહીં તો ક્લિયર થઈ ગયું. 1999 દ્વારા ફરી વારથી વાત કરીએ પૂરેપૂરું તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે.
જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટે મંજૂરી આપવામાં આવી, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે. ઈરડાના મુખ્ય ઉદ્દેશ ક્યાં છે એની વાત કરીએ તો વીમા ધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લેવું, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે. તો એટલા આપણા ટૂંકામાં પ્રશ્નો હતા એ ક્લિયર કરી લીધા છે આપણે. રેડી? વીમા કંપનીને લગતા તમામ. એટલે ભારતીય વીમા કંપનીની શરૂઆતથી માંડી અને 2015 સુધી 49% FDI ડાયરેક્ટ વિદેશી કંપનીઓ છે ભારતીય વીમા કંપનીમાં રોકાણ કરી શકે. હવે ત્યારબાદનો પોઈન્ટ કરીને જ આપણે આ ક્લિયર છે, પછી સાફ કરી નાખીએ. ટપાલ સેવાઓની આપણે વાત કરીએ. હવે પછીનો પોઈન્ટ આવશે આપણે ટપાલ સેવાઓ. ટપાલ સેવાઓ છે એ કઈ સેવાઓ પૂરી પાડે છે, ભારતમાં કેટલી ટપાલ સેવા છે, ક્યારથી શરૂઆત થઈ એની વાત કરીએ. તો ભારતીય ટપાલ સેવાની વાત કરીએ તો બ્રિટિશરો દ્વારા ભારતમાં ટપાલ સેવાઓ છે એ શરૂ કરવામાં આવી. લગભગ 1850ની આસપાસ ટપાલ સેવા શરૂ થઈ, એટલે 160-170 વર્ષ જૂની આ ટપાલ સેવા ચાલે. ભારતમાં અંદાજિત 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાંથી 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ ક્ષેત્રમાં આવેલી. એટલે હવે તો આધુનિક યુગમાં મોબાઈલ આવ્યા એટલે ધીમે ટપાલ સેવાઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ મોકલવાનું ચલણ છે એ ધીમે નાબૂદ થતું જાય છે. અને આપણે એવું પ્રારંભિક તબક્કે માનીએ છીએ કે ટપાલ પોસ્ટ ઓફિસો છે માત્ર ટપાલ સેવાઓ જ પૂરી પાડે, એવું નથી. અહીંયા આપણે 15 કે 20 જાતની સેવાઓ અન્ય ટપાલ સેવા ઉપરાંત પણ ટપાલ ખાતું આપે છે. એ ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણશું ને એમાં મહત્ત્વના છે એ પ્રશ્ન ક્લિયર કરશું. અત્યારે વાત કરીએ તો ભારતમાં અંદાજિત કેટલી પોસ્ટ ઓફિસ, તો કે 1,50,000, જેમાંથી 90% ક્યાં આવેલી, તો કે ગ્રામીણ ક્ષેત્રમાં. કેટલા વર્ષો ત્યાં ટપાલ સેવાઓ અસ્તિત્વમાં છે, તો કે 150 વર્ષ કે તેથી વધુ. ટપાલ સેવાની શરૂઆત કોણે કરી, તો કે અંગ્રેજોએ. વાંચી લઈ પછી એના જે બીજા મહત્ત્વના મુદ્દાઓ છે એ કાલે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં ક્લિયર કરશું. જો પાના નંબર 15 ઉપર સામાન્ય ટપાલ પત્રથી માંડી અને મની ઓર્ડર સુધીની સેવાઓ છે, 14-15 પ્રકારની સેવાઓ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે. આપણે સામાન્ય એવું જ માનીએ છીએ કે ટપાલ જ ખાતું માત્ર ટપાલ પહોંચાડે ને એવું હોય, એવું નથી. બીજી ઘણી સેવાઓ જે સ્ટેપ બાય સ્ટેપ આપણા માટે મહત્ત્વની છે આપણે ભણશું. ઓકે.